श्रापित है वो जगह और वो पेड़ भी जहां मुंजिया की अस्थियां गड़ी हैं। कहते हैं किसी मुन्नी से वो शादी करना चाहता था पर उससे पहले ही उसकी मौत हो गई। उसी दिन से इंतजार में है वो अपने वंशज के। हारू गर्मी बहुत लागे છે લાઈન હિતાન ફોન કરું કે આપણે કઈ ભેગા થઈએ. બસ કઈ બાજુ? એટલે હું અહીં બહાર જ નીકળ્યો થોડું વિચારું કે આપણે બધા ભેગા થઈએ ને બેસીએ. કયા ઘર હતા તમે? એવું હે? સારું તો હેડ આવું રીતે આપણે મળીએ ભેગા થઈએ. હેડ અમે હું રસ્તામાં જ છું. આજે વિચાર કરું ગરમી બહુ થાય છે તો કઈ બહાર જઈએ એમ બેસીએ કઈ શાંતિ સારી જગ્યાએ પવન સારો બહાર હોય. એવું ને? સારું સારું તો હેડ હું આવું. હેડ હા બારું બારો ગેટ આગળ. હા ચલો હવે વાત થઈ ગઈ, હવે જઈએ છે. હેડો ને હવે બસ આપણે આવો પર તારું મારો પાટકેમાં. હા લે તારું મારું મરાતું હોય ભાઈ કોઈ ઘેર બધા થઈ જવાનું જાય. આર લે સતના બટન ને ખુલ્લા રાખવા. એ બાજુ જઈશું આપણે. બે ને કઈ હારે વડે તારે જઈએ. તારે જવાનું. તઈ પવન હારો. પવન હારો. પેટ્રોલ મેં આપી હાલ તો પુરાવ્યું પેન્ટી પેટ્રોલ ખબર ને ચમનું બંધ થઈ ગયું. બાઈક સર્વિસ કરાવી ખરું ત્યાં ખુદા કરાયું હમણાં 2 મહિના થયા. ઓઇલ નખાયું બધું મેં કમ્પ્લીટ પેટ્રોલ લઈ જો છે. ઠીક મારી જો હેડ શું કરવાનું આવતા ચાલુ તો કરવું જ પડશે ને ગમે તેમ કરીને. ચાલુ જ નહીં થતું. તો પથારી ફેરવી. હા ચોક જો છે ચોક બધું જોયું ઉઠ્યો છે ચાલુ જ નહીં થતું. ચોક ચાલુ હોય બધું તમને થાય પણ રાત અંધાર આપણે શું કરીશું? એવી હે ને મને તો ખબર બીજ ને હારા આ મરદ ના પાડિયા બેઠા છે બીવાર ના હોય તારે શું તને ખબર નહીં હજુ અહીં તો ભૂતો હોય ખબર આવે. નાના વાત સાચી તારી મને બીક લાગે. હું તાર જેવું જ છું. પેલું કહેવત નહીં ભૂતનો વા કઈ પેલું પેપરે હોય ક્યાં? હા આમ હોય હજુ તને ખબર નહીં. બાઈક ઢળીને થોડુંક આમ એ પાતો લઈને જઈએ. ના ના તું કાગળ લઈને બાઈક આગળ મને લે બોલા હે આ ભલે વાતો ને જે ખબર તો આપણે હેડો બરોબર હેડો. એક કામ કર તું ધક્કો માર કાતો હીતા તું ધક્કો માર. ના હું ધક્કો ના મારું મન પાછળ બીક લાગે છે. આગળ કીસુ મારા હું આગળ ધક્કો મારી આગળ કઈ હોદ્યત ખરા ગેરેજ બેરેજ ભાઈ તો કઈ ખાતો કો કતાર ખુલ્લું હોય તો આપણી માર મન તો બીક લાગે હે. બતા હંગા થડી જા તમે ગયા સીતા ઓ સીતા ઓ સીતા શું થયું? પેલા ક્યાં ગયા? કોણ? મને બીવડાઈશ ને તું કોણ હતો? આ ના સાચું કસમથી. અલે શું તમે બીક લાગો? કોઈ ના હોય. કોઈ ના લે સાચું ના લાગે મને. સાચું કરે. કોઈ ના સાચું. એટલે પિન્ટુ
હેડો આપણે ઘેર નાઈ જઈએ બાઈક મૂકીને. ના લેવું હોતું હોય હવે કોક કે તો સાચું મન લેવાનું હોતું હોય ના હોય એટલે હેડો આપણે ત્યાં કીધું ધક્કો માર હેડ માર ધક્કો હેડ ના લે ગાલે ધક્કો ના મારો. ને મારને ધક્કો હેડ પછી હેડ એટલે આપણે બે મારીએ, આપણે બે મારીએ. તું ભાઈ મેલીને જતો રહી શકન અમે બે મારીએ હેડ. અમે બે મારીએ. એટલે પિંટા ગોરા કે શું થયું આ થાકી ગયો યાર હું તો. બેહવું પડશે હવે. ના ના સાચી વાત એટલે હેડો ને હવે થોડુંક આગળ હેડમ શું જાય છે એટલે નહીં પણ યાર બેહવું પડશે, થાકી ગયો યાર હું તો. અહીં કઈ પાણી નહીં પરસેવો પડી ગયો. અહીં કઈ પાણી નહીં મળે ધરાય ને એક તો બીક લાગા હે. બાઈક પર સાઈડ બાઈક ઉપર બાઈક સાઈડ માં કરું હે બાઈક ની હવે બાઈક સાઈડ માં કરું હે તમે હારા આટલામાં થાચી જ રાતે કે બીક લાગે હે બીક તો લાગે જ ને બીક લાગે એટલે હું હોય ને તમે બીવાનું હતું હોય ભાઈ. ભાઈ મેં જોયું મને ખબર છે કોક હતું કોણ હતું ખબર જા નહીં કેતો કોક હતું એવું. કોઈ હોય નહીં લે લઈ જા મન ના આવું ને આપણે પેન બેહવા હેડો હેડ પવન ખાવો પડશે હેડો. તમારે બેહવું હોય ને હોય તો કઈ જગ્યા કઈ આપણે બેસીએ બોર બાઈક બંધ કરી દો ચાલ કરી લો કારણ કે હારે કોઈ બાઈક ભલે બંધ થઈ જાય કોઈ દહેડીને જતું રહેશે એટલે બાઈક બ્લોક કરી દે અરે બોકડો અહીંયા કે બેહો તમે બેહો તું આય જોડે આય બેસે હારા તો પવા નહીં આ તો તમે જે જગ્યા લઈને બેહાડે નહીં તો પવન શું કરવું પવન એને થોડી વાર બેસ ને. એક તો બીક લાગે એવું હું હોય. જગ્યા જોતા ઉપર આમાં ઘણા તો બીક લાગે એવું હોય તો. બીક લાગા હે એટલે ત્યાં સારી જગ્યા હે બેહવા જવું હે પેલું શું ઓય પેલું શું ચગા ત્યાં જગ્યા હારી બેહવા જવું હે કઈ ત્યાં જવું હે મને બીક લાગે બકાયા. એટલે હું નહીં બેઠો કશું કરશે તો અરે હું છું ને લેહાડો ને જાવું તમારે શું લખી છે જવું હે. આવો તો આપણે બે એકલા બેહી રહેવા નહીં એટલે વાતે સાચી. ના ના સાચી વાત છે ઉભો હંગાત કરો મને. હંગાત કર હંગાત. બહુ બીક લાગે તમને સાચવી હા ઉભા ફ્લેશ લાઈટ ચાલુ કરો કારણ કે હારું મને અંધારું ડાળ મને દેખાતું નહીં જલ્દી કર ને બોલ કિશું મન પેલા ઉતરવા દો. હા મને તો બીક લાગા હે હારું આ તો બધું ચપરું છે મેં કહ્યું નતું તને એ નહીં નીચે ઉતરવું. ના હું હાથ પકડું હે બહુ બીક લાગે ને તમે મેં કહ્યું તું અહીં નહીં ઉતરવું તો આ લેન નાખો નીચે જો. ના લે ઓ ભાઈ ને હમ સીધે ના લે મને આવું એ લાગે મને આગળ રાખવા દે. બહુ બીક કરતા મારા આ તો ચપ્પર જેવું છે ને કોઈ આ શું હે લે? ચપરું હે લે તું ચો ને મારા સીધું રાહ મને. બહુ કર આગળ તો તું હું પાછળ બસ જો ભાઈ સરસ હવા આવા છે પથાઈ નથી હવાનો આવી તો લે મને મારું કામ હવાનું સારું ને આમ બેહો હા તું કઈ જાવ હા લે હું જોતા આગળ હાલ તું બેસ ને અહીં. મને બીક લાગે હે. આ જો નીચેમાં તું તું કઈ ના થતો હેડ આપણે તૈયાર જોડે જોડે. સાચી વાત છે થોડું ખારું લાગ્યું મને. બસ ભાઈ બેહો બરાબર મમ. આ તો તળાવ આવી ભાઈ બેહો બરાબર મગર બગર ના હોય ભાઈ બેહો કોક આવશે આપણે રસ્તામાં જતું હશે તો આપણે બૂમ પાડીશું બરાબર પણ ઓમેય મગર નહીં તો આપણે પછી હવારમાં જઈશું અહીં પડી રહીશું ઓમાં મગર નહીં હોય ને. ભાઈ તો ભાઈ મન ખબર નહીં હોય તો શું છે જોજે જોજે લે. ના હોય લે અત્યારે કશું શું તમારા બી હોય કશું ના હોય ગાડી કોઈ પેલા ભૂતો ની બીક લાગા નહીં મગર ની બીક લાગા હા એ તો ખરેખર ને તો કતું ખરું કશું કોઈ હોય નહીં કાચબો હે ને કાચબો હે કાચબો. કાચબો હે
મને ખબર હતી કે તમે ફટ્ટુ છો, તમને બીક લાગે એટલે મેં બીવડા. જોવા માંગતો હતો કે તમારા ચેક ને આમ આપણે બેહો ભાઈ આવતું પડકાઈશ નહીં બેહો. મરદ કભી ડરતે નહીં હે. સારી જગ્યા ઉઠી લે હે પ્રભુ બેહો બેહો બેહો. તમે ચો બેઠા છો? તને ના ખબર પડે હિરેન કશું ગયું લે સાચું કહું કશું ના હોય. ગયું ભાઈ હિરેન અલે આટલા કૂતરો મેં હોય મારી બીજું કશું ના વાંકો હોય. છે, જોયું કૂતરું હોય. જશે. મેં કહ્યું ને ના, કશું નહીં કોઈ નહીં જોજે. ઓન દેખાતો ચમ નહીં લે. ચો કશું નહીં જો. હા, હે એ કશું હા. જોજે. વાત તારી 100%. મને બીક લાગે છે. હી લે લે. ત્યાં જોયું હું બેઠો અહીંયા આગળ. અલે હું બેઠો છું તે તમારે ટેન્શન નહીં પણ મને લેવાનું. જોયું મેં એ બોલ્યો તું તારે હારા ફટ્ટુ. યાર મારે જવું છે આમ જાઓ જઈ આવો. આમ આવીએ. બેઠો. વહેલા આવજો પાછા હો. વહેલા આવજો. ભાઈ મને ખબર છે આ તો મેં જોયું પણ પેલો કઈ મોણા હે પિંટુડો ખબર જોશે તાર ખબર પડશે એને. ખબર તને? સાચી વાત એને દેખાશે ને તાર ખબર પડશે અને એક તો આ જગ્યા એવી જ છે કેવું હે સુનસાન કેવું હે? હા લાગે છે ને અલ્યા હારા આ લોકો ચન્ના ગયા જો આયા દેખાયા જ નહીં. હારું ચો ગયા હશે. હારું બીક તો મને લાગે હે. શું થયું પિંટુડા મેં કહ્યું તું ને અહીં કશું કે પેલા એ કહ્યું તું ને તને કોણ હતું એ કહ્યું તું ને તને જોયું ને ત્યાં જોયું ને. બેટો તો દોસ્તો અમારી વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ઓકે ઓકે.